1912 ની અંદર ટાઇટેનિક, 1912 ટાઇટેનિક, ઇટ વોઝ અનસિંકેબલ. લિસન મી કેરફુલી. અનસિંકેબલ, અનબ્રેકેબલ એવી ટાઇટેનિક પણ તૂટી ગઈ, હિમશિલાઓ સાથે અથડાઈ, ડૂબી ગઈ, 2612 ફૂટ ઊંડે દરિયામાં જતી રહી. 1513 મુસાફરો ફર્સ્ટ વોયેજમાં ડૂબી ગયા. કેમ? બીજી સ્ટીમરે સૂચના આપી હતી કે આગળ હિમશિલાઓ છે, ધ્યાન રાખજો, પણ બેદરકારી. બે વખત સિગ્નલ આવ્યા છતાં વાત ન સાંભળી, બેદરકારી. તમે અનસિંકેબલ હોય, તમે અનબ્રેકેબલ હોય તો પણ તૂટી જાઓ ને ડૂબી જાઓ. લાન્સ આર્મસ્ટ્રોંગ સાયકલિસ્ટ, ડ્રગને કારણે, માઇક ટાયસન રેપને કારણે, ટાઈગર વુડ્સ મેરિટલ અફેરને કારણે અને અઝુદ્દીન મેચ ફિક્સિંગને કારણે, મારિયા શારાપોવા ડ્રગ્સને કારણે, ડિએગો મેરાડોનાને પણ આ થયું છે. મોહમ્મદ અલી હેવીવેઇટ ચેમ્પિયન થઈ ગયા, એને પણ લખ્યું છે કે સુરા સુંદરીથી હું દૂર રહ્યો હોત તો આના કરતા વધારે સફળતા મને મળી હોત. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં કહે છે, વશે યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હે અર્જુન, તારી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખજે તો તારી બુદ્ધિ કામ લાગશે. જો ઇન્દ્રિયો મોકળી મૂકી દીધી તો બુદ્ધિ કામ નહીં લાગે. આપણી બુદ્ધિને અસ્થિર કરનાર કોણ છે? વ્યસન, ખરાબ મિત્રો, ફ્રેન્ડશિપ, જુગાર, મોબાઈલ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ. આ કોરોનામાં ભારતમાં 3000, ગુજરાતમાં 3000 કિલો હેરોઇન જપ્ત થયું. એક વર્ષમાં 37,000% વધારો થયો છે. અને ગુજરાતમાં એમડી ડ્રગના બંધાણી 1200% વધ્યા છે. હવે એક પ્રસંગ મારે તમને કહેવો છે બોર્ડના વિદ્યાર્થીઓને, એકાગ્ર થઈ જાઓ. રાજકોટના એક ડોક્ટર અઠવાડિયા પહેલા મારી પાસે 2-3 ફોન કર્યા, એમણે મળવા માટે આવ્યા, ખૂબ રડ્યા. હું સાહેબ શું પરિસ્થિતિ છે? મને કે સ્વામી એકનો એક દીકરો છે, 12થમાં એના 99% પર્સન્ટાઇલ નહીં, MBBSમાં એડમિશન મળ્યું. ફર્સ્ટ MBBSમાં એક સબ્જેક્ટમાં ફેલ થયો, સેકન્ડમાં 4 ની અંદર ફેલ થયો, ડિટેન થયો. બધું કારણ શું? જેના 99% હતા એ પણ ફેલ કેમ થયો? મને કે સ્વામી 2.5 લાખ રૂપિયાનું બાઇક લઈ લીધું, મને પૂછ્યું પણ નથી. 12 હોસ્ટેલમાં MBBSમાં ભણતો હતો, 2.5 લાખનું બાઇક જાતે લીધું. કેમ બદલાયો આવો? કેમ વિચિત્રતા આવી? ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, હેરોઇનના, કોકેઇનના રવાડે ચડી ગયો છે, દેવા કરવા લાગ્યો છે. દુઃખની બાબત એ છે, એ છોકરાએ 3 વર્ષની મહેનત પછી પણ MBBS છોડવું પડ્યું. ડોક્ટરના છોકરાએ પણ MBBS છોડવું પડ્યું. 99% હતા તો એ અત્યારે રાજકોટમાં કોમ્પ્યુટરનો નાનકડો કોર્સ શરૂ કર્યો છે. મારી આગળ છોકરો પણ રડી ગયો, એના બાપ પણ રડી ગયા. મિત્રો યાદ રાખજો, તમારી કારકિર્દીની પથારી ફેરવી નાખશે આ વ્યસન, આ દૂષણ, આળસ, પ્રમાદ. ચાલે હવે સુઈ જઈએ, વધારે સુઈ જઈએ, ફેશન, મોજ મજા. સચિન તેંડુલકર ક્રિકેટમાં આવ્યા ને એની સાથે જ વિનોદ કાંબલી આવ્યા હતા. વિનોદ કાંબલી ફેંકાઈ ગયા અને સચિનનો સિતારો આસમાને પહોંચી ગયો. કેમ? કારણ કે વિનોદ કાંબલી ટેટુ કરવા ગયા, કાનમાં બુટિયા પહેરવા ગયા, જટિયા રાખવા ગયા. બુટિયા જટિયા ટેટિયામાંથી ઊંચો જ તો આવ્યો અને એમાં સાઈડ ટ્રેક થઈ ગયા. આજે ઘણાને ટેટુ કરાવવા છે, અહીંયા ટેટુ, અહીંયા ટેટુ, અહીંયા ટેટુ, જાતના ટેટા કરાવે છે અને કપડા એવા પહેરે છે પાછળ. હમણાં એક ભાઈના ઘરે મેં ગયા, એના 2 છોકરાઓ બેઠા હતા, એટલા ફાટેલા કપડા, એટલા ફાટેલા કપડા. એટલે મેં તો ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી આર્થિક સ્થિતિ સારી થાય. મને કે આર્થિક બહુ સારી છે એટલે જ આવા લીધા છે. અલ્લાહ, ફાટેલા કપડા પહેરે તમારી શું મજા આવે છે? જીન્સ પહેરો, સારા પહેરો, પણ ફાટેલા. તમારા ટીચર અડધા બહાર આવી ગયા હોય. જાતની ફેશન આવી કરવા લાગે છે બીજાનું જોઈ જોઈને. આઈન્સ્ટાઈન સાદા કપડા પહેરતા હતા, વાળ પણ સરખા નહોતા કપાવતા, છતાં મેન ઓફ ધી મિલેનિયમ બન્યા છે. અને બીજું તમારે દૂષણ છે, પ્રિકોશન છે, મોબાઈલ. મોબાઈલ એટલું દૂષણ છે, સમટાઈમ વી બીકમ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ. જામનગરનો એક છોકરો, એના બાપા મારી પાસે મળવા લઈ આવ્યા. મેં કીધું શું તકલીફ છે? મને કે 14 કલાક ઓનલાઈન હોય છે.
14 કલાક ઓનલાઈન, અને જે જાજા ઓનલાઈન રહે ને એ આઉટલાઈન જાય જ. મેં તું બાકીના ટાઈમમાં શું કરે? મને કે હોઈ જાય. તું ભણવામાં છોડી દીધું. 10મું પાસ કેટલા ટકા? 91%. 91% છે. જામનગરમાં એના બાપાને બ્રાસપાટનો ધંધો છે. 10માં 91%. મોબાઈલની લતે ચડી ગયો છે. મારી પાસે લઈ આવ્યા અને મારી પાસે ઓફિસમાં સામે બેઠો ને પછી આમ જોયા. મન કે આ લોકોએ મને સમજાવવા માટે બહુ જ પ્રયત્ન કરી લીધો છે. અનેક જગ્યાએ લઈ ગયા છે. એમાં તમારો આજે એક ઉમેરો થશે. એનું કાઉન્સિલિંગ કર્યું. 14 કલાક આ ખેલ કરે છે એનું. મિત્રો, કારકિર્દીની પથારી ફેરવી નાખશે મોબાઈલ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ. યાદ રાખજો, એ લોકો તમને ખરાબ બતાવીને પણ કમાય છે. તમારું ઘર બગાડે, તમારું મન બગાડે, તમારો પરિવાર બગાડે. અરે લગ્ન પછી પણ જે પ્રશ્નો થાય છે એમાં સોશિયલ મીડિયા જવાબદાર છે. મીડિયાને આટલો વેઇટેજ ના આપતા. પેરાસિટામોલ સારી છે, પણ ડોક્ટરે કીધું એમ લેવામાં આવે તો 10 લો તો તાવ ના જાય. તમે જાઓ. શાકમાં મીઠું નાખવાનું હોય પણ કેટલું? ચપટી, મુઠ્ઠી ભરીને ના નખાય. મીઠાના પ્રમાણ હોય, મરચાના પ્રમાણ હોય, ખાંડના પ્રમાણ હોય, લીંબુના પ્રમાણ હોય, એમ મોબાઈલનું પણ પ્રમાણ હોય. ભાઈઓ, મોબાઈલનું પ્રમાણ હોય. દિવસ દરમિયાન કલાકોના કલાક મોબાઈલમાં ન અપાય. આ જો થશે તો આગળ વધી શકાશે. તો પ્રિકોશન છે. અને આપણી વચ્ચે જે કેવા મહાનુભાવ અહીંયા ઉપસ્થિત છે, જેમણે પોતાની કારકિર્દી બનાવી છે, એવા પ્રિકોશન રાખીને રાજકોટના ડેપ્યુટી કલેક્ટર માનનીય શ્રી હિરેન દેસાઈ, એમને વિનંતી કરો રોસ્ટમ પર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. તાળીઓના નાદથી આપણે ડેપ્યુટી કલેક્ટરશ્રીને વધાવીએ છીએ. જય સ્વામિનારાયણ. દેસાઈ સાહેબ ડેપ્યુટી કલેક્ટર છે. હવે એમનો થોડોક પરિચય હું પહેલા આપી દઉં. ફાર્મસી કમ્પ્લીટ કરેલું છે. સ્પીપા માટે 6 માસ એમને મહેનત કરી એડમિશન લેવા માટે. સ્પીપામાં અમદાવાદમાં જે ટ્રેનિંગ સેન્ટર છે યુપીએસસીનું, 2013ના વર્ષમાં નક્કી કર્યું કે મારે યુપીએસસી કરવું છે, જીપીએસસી કરવું છે. 2017 સુધી સખત મહેનત કરી છે એમણે, ત્યારે લેવલ સુધી એ પહોંચી શક્યા છે. સાહેબ, આપને જ પ્રશ્ન પૂછું છું કે આ પદ પ્રાપ્ત કરવા માટે અહીંયા બેઠેલા બધાને, અમને છે ને તમારા લોકોની ગાડીઓ જોઈએ ને તારે બહુ મન થાય છે. કલેક્ટરની લાલ લાઈટ વાળી ગાડી જોઈએ ને એટલે અમને એમ થાય કે આવી ગાડી હોય તો ટ્રાફિક પાઈ કે હલવાઈ તો ના રહેવું પડે. થોડી લાઈટો એમને મળે કે નહીં? એમને ના મળે. એના માટે મહેનત કરવી પડે અને એ પદને અચીવ કરવું પડે. સરસ. આપને પ્રશ્ન એ પૂછું છું કે આ પદ સુધી પહોંચવા માટે આપે કઈ ત્યાગ કરવો પડ્યો તો? સાવચેતી કે સાવધાની રાખવી પડી હતી? ટૂંકમાં જણાવશો. ત્યાગ, જ્યારે તમારે કોઈ કંઈ મોટું કરવું હોય જીવનમાં, એટલે હંમેશા તમારે ત્યાગ આપવો જ પડે. મારા વિષયમાં જણાવું તો મારું ઘર અમદાવાદમાં એક મણિનગર વિસ્તારમાં હતું અને સ્પીપા આખું શહેરના બીજી તરફ હતું. મારે વધારે ટ્રાવેલ ના કરવું પડે, કોઈ જાતના બીજી કોઈ પ્રવૃત્તિમાં હું જોડાવું નહીં, ક્યાંય હેરાન ન થવું, એના માટે હું અમદાવાદનું ઘર છોડી અને ત્યાં સ્પીપા પાસે એક રૂમ ભાડે લઈને મિત્રો સાથે તૈયારી કરતો. એટલે મેં 2013માં અમદાવાદ, જ્યાં મારા માતા પિતા સાથે રહેતો હતો, એ ઘર છોડી દીધું અને 2017 સુધી, જ્યાં સુધી મને નોકરી ન મળી ત્યાં સુધી હું એ જગ્યાએ રોકાઈ અને તૈયારી કરતો. બીજો પ્રસંગ કે 2013ની અંદર મારે દીકરીનો જન્મ થયો હતો અને ત્યારથી જ મેં તૈયારી કરવાની શરૂ કરી. એ દીકરીનું બાળપણ આખું મેં ગુમાવ્યું છે. આપણને આપણા ઘરમાં નાનું બાળક હોય તો આપણને એવી ઈચ્છા થાય કે આપણે એને રમાડીએ. પોતાનું બાળક હોય એટલે વધારે થાય, તમને એવું થાય કે એની પાસે રમવું, એને રમાડું. પણ મેં મારી બાળકીનું આખું નાનપણ એ તૈયારીના સમયગાળા દરમિયાન આખું ગુમાવ્યું છે. આપે કીધું કે શું ધ્યાન રાખવું પડે, શું સાવચેતી રાખવી પડે. એક સારા વિચારકે કીધું છે કે વી આર એવરેજ ઓફ 5 people વી સ્પેન્ડ મોસ્ટ ટાઈમ વિથ. આપણે એવા 5 વ્યક્તિના સરેરાશ છીએ જેની સાથે આપણે સૌથી વધારે સમય પ્રસાર કરીએ છીએ. એ 5 વ્યક્તિની ચોઈસ છે ને એ તમારી છે. એ ચોઈસ તમે જેવી કરશો અને એ વ્યક્તિઓ જેવા હશે ને એવા તમે થશો.
એટલે એ ચોઈસ તમે જે કરો